ખૂબ સુંદર સાહેબ એક એક ચાપકો એવો માર્યો શબ્દની અંદર. છાસ કેરા સંગડોમાં દૂધડા બિગડ્યા. એમ કે જય લગન છાસનો સોટો ના મળે ને તઈ લગન દહીં જોમે એવું નહીં. અન દહીં ના જોમે ને તઈ લગન ઘી હોય બને એવું નહીં. અને જો કોઠેલા પડી જાય ને તો કોઈ દાડ ઘી ના નીકળે. તેમ આ જીવ શિવનો મિલાપ થાય એવો છે, પણ સત્સંગ રૂપી છોટો ના મળે તઈ લગન જીવ દશા મૂકી આત્માની દશામાં આવે તેવું નથી. એટલે કઈ ને કઈ બગડેલા તો છો, પણ ખૂબ સુંદર થાય. આજે સંત બની આજે મહેમાન પધાર્યા છો આપ સૌ, અને આ પરિવારને તેમજ આવેલા સંતોને દરેકને ભગવાન ખૂબ ખૂબ સુખી રાખજો, ખૂબ ઘર આગળ લાવજો, ઘરની પ્રગતિ થાય અને સદાય માટે સુખી જીવન નીવડે એમનું, એવી પરમાત્માને પ્રાર્થના કરું છું. અને એક દિવસ સાહેબ કબીરે એમના રાજ્યની અંદર બુખારા દેશનો રાજા હતો. રાજા ખૂબ એના દિલથી કોઈ વાતે મોને નહીં, ગમે તે આવે. એટલે એક દાડે એવું થયું, એક કોમ કરો, ઘણા એમ કે મહાદેવ મહાદેવ, હર હર મહાદેવ. બધી સંપ્રદાય વાળાને ભેગા કર્યા કે મારે એમનો અનુભવ લેવો છે. એ રાજાને એવો ભાવ જાગ્યો કે બધી સંપ્રદાય 10 નામી કે નારાયણ નારાયણ કરે એમને હોય બોલાવો. એટલે એક બીજોનો નંબર રાખ્યો બોલાવો. અને પેલા જે મહાદેવ મહાદેવ બોલતેલા એમને બોલાય, અહીંયા આવો. તમે મહાદેવ મહાદેવ કરો એમને ઓળખો છો તમે? તો કે ના, ખાલી બોલીએ છે ખરા, તો કોઈ દાડ જોયેલા ખરા? તો કે હા, એવું તો નહીં આવ્યું. અને એવું ફરમાઈશ કરેલું, જો એનો તમે જોયેલું ના હોય ને તો પૂર દેવાના. તમને જેટલા છો ને એટલા લાઈન ઘાલી જ દેવાના બસ. ફરી પાછા બોલાયા કે 10 નામી આવો. એટલે 10 નામી આવ્યા. તમે કોને મોનો? તો કે નારાયણ ને. નારાયણ કોઈ દાડ જોયો છે? તો કે ના. ચાલો પૂરો. એક બે માં ઢગલો પૂરેલા. અને આપણે તારી આત્માનો ઓળખ્યા વિના લક્ષણ ભ્રમણા ભાગ્યા ઓર ભવનો ફેરો ને ખૂણે ખૂણે બેહાડી મેલેલો છે બધે. સાચી વાત ખોટી વાત છે? કોકને ગોખલામ ને કોકને શેડામ ને કોકને ખાખેડે ઘણા જોઈએ છે. તો એ આપણે કઈ ભ્રમણા કઈ કહેવાય? વિચારવા જેવું. બધે જઈ ભારતે મેલી ચોંટેલા છે. મુસલમાન ને એક જ અલ્લાહ, એક જ વાત, કોઈ માથાકૂટ નહીં. એમના જવાબ બીજું કશું જોવા ના મળે. આપણે 33 કરોડ દેવ તો એમે હોય ભાગ નહીં આવતા. હું કેવું સાહેબ? સાચી વાત ખોટી વાત? 33 કરોડ દેવ તો હોય પણ નક્કી જ નહીં થતું. તા એક વર્ષ સાહેબ તુમારી સાહેબી સબ ઘટ રહી સમાન, મેદી કેરે પાનમાં જેમ લાલન રહી છુપાઈ. પણ એ એક બનતું જ નહીં. બાકી ગુરુની દ્રષ્ટિ બને એક બને એવું જ છે, એવું નથી. અને છે એટલે જ કે અનુભવ છે એટલે કે, પણ ફરક એટલો આપણું જ મોડું હોય પણ કોણ જોવા હોય ને સાહેબ ના દેખાય. હું કેવું સનુભાઈ? દેખાય. આપણા જ કોણ છે ને આયા તો એ આપણું દેખાય. તો ભગવાન તો દૂર કહેવાય ને. આપણું મોડું પૂરું નહીં દેખાતું. અને એમ જોવું હોય તો આરસી લગાવવી પડે. ના કઈ છે તો અહીં ડાઘ પડેલો હોય તો ના દેખાય. તો ભગવાન તો એમ થોડા દેખાય. એવી વાત સાચી ને? એના માટે અરીસો સદગુરુ રૂપી અરીસો ખોરવો જ પડે. નક જિંદગી એક ભાઈ મેરામાં નતા છે હપ્પુચા, અને કોક કહી દીધું કે આજે મેરો છે તો બા ઘેરે હતો. એટલે નવા લગ્ન કરેલા અને બાને કહી દીધું કે મેરામ જવું છે બા મારે. તારે મેરામ જવું? તા કહું તા કે લે 5 રૂપિયા લઈ જો
અને બીજા આખી ગેંગ ઉપડી જવાની મેરો જોવા. એટલે મેરામ જા બધા કોક ચકેડીઓ ખરીદે ને કોક પીપોડીઓ લે ને કોક શેરડીના ગલ્લે જાય ને બધે બધા ફર્યા, પણ પેલો ભાઈ બધે ફરે. હારું મેરો છે કઈ? પેલા જઈને પૂછે દુકાન વાળાને, ભાઈ મેળો કઈ આવ્યો મેળો? એટલે પેલા ભાઈ વિચાર્યું કે આ ગોંડો છે મેળો હોદે. આગળ જો આખો દિવસ પૂરો કરી દીધો કે મેરો કઈ છે એ હોદવા. હવે એક ભાઈ એવો અનુભવી આરસી વેચવા વાળો હતો, ભાઈ આરસી બેઠો બેઠો વેચતેલો, એટલે એને પૂછ્યું કે મેળો કઈ છે? એટલે પેલો નક્કી કરી દીધું કે આ મૂર્ખો હશે 100%, આનામ અકલ જેવું નથી, એટલે આયો મેરો હોદે છે. તાકે મેરો મારી જોડે છે કે પેલો મારી જોડે છે એવું કીધું. તાકે હા, તાકે હાલ ને, પણ કે બતાય કેવો છે. એટલે પણ 5 રૂપિયા થાય, એટલે 5 રૂપિયા લાઈ લો, એટલે હાલ દીધો કે લો આ 5 રૂપિયા આવું બતાય. એટલે આરસી લીરી લો, એટલે આજો આરસી મેનું મોડું બતાવ. ઓહો આવો મારી જેવો હતો કે આવ જિંદગીમાં આરસી જ નથી જોયેલી. આજ મેરો મારી જેવો હતો કે મેં રમતો બધે ખોરતીલો બાર. પછી ભાઈ આનંદ મેરો મળી ગયો એટલે લઈ લીધું. આનંદ રૂમાલની ઓટી પાડી દીધી, સીધા ઠોકાઈ મેલી ઘેર. પણ ઘેર નહીં ગયો, ખેતર ગયો. પેલો ખેતર જઈને આરસી ખોલે ને મોડું જોવે ને પાછો મેળો તો મેળો તારી. પાછો ખોલે ને મેલે અને બધા ઘેર આયા, પણ સોરોબાને ઘેર આયો નહીં. એટલે બાએ પૂછ્યું કે સોરા અમાર ઘેર થી સોરો આયલો તે કઈ ગયો મેરો જોવા? તાકી એ બા અમારી પેલો આયલો છે. એટલે બાને નક્કી થયું કે આયો ડાયરેક્ટ શેતર જો હશે. એમને ખબર હતી, એટલે ઓવને કીધું ટિફિન ઈફિન લઈને જો અને શેતર જો. શેતર ગયો એટલે શેતર જઈને જોવે, એટલે સાલું ઘેડીને પેલા ખોલે ને પાછો દોત કાઢે એકલો. એટલે પેલો વિચાર્યું ને મોનું કઈક લાયા છે. એટલે જટ જઈને અને પોતાના પતિને કીધું કે ચાલો જમવા. એટલે આયો સાલ એક બાજુ ફેરવીને દબાવે. એટલે પેલી વિચાર્યું ગમે તે લાયા છે ખરા, આયા હંતાડે એટલે નક્કી વાત, કશું નહીં લાયો. એટલે પેલી બુદ્ધિશાળી હતી. બુનો આ બુદ્ધિશાળી હોય, કારણ કે અમારા વડીલોને અમારા ભાઈઓને ખાસ વિનંતી, પતિ જીવનમાં પૂંજવા યોગ્ય છે, પણ આપણે હોય જીવનમાં એવા બનજો. એક બચારીઓ તકલીફ કેટલીક બેઠકો આપણી કરતા વધારે હેરાન થાય. અંધારાનો કુન ઉઠે, બુનો જ ઉઠે. એમને વાસીદું ભરવાનું, ઘર વારવાનું, એમને ચાર પૂંજો એમને કરવાનું, લુગડો ધોવાનો એમને, ખાવાનું બનાવવાનું એમને, અને પાછા હજે માથાકૂટ હોય જો એ યાદ આવીને કરે પછી શું કરે? કમ કરે. પેલા વાત સાચી છે. એ આઈને કદાચ ઘેર આઈને જફા કરે, પછી પેલી બચારી આખો દાડો થાકેલી હું કે કહો. એટલે ખૂબ આનંદથી જીવવું હોય. દરેકનો ભાર અડધો ભાગ દરેકનો લેવાનો, સ્ત્રીનો ને પતિનો બંનેનો. એ આપણા ઘરની ગુલામ નથી. એટલે દરેકે એકબીજું મળીને હરીમળીને જીવન જીવવું એમાં આનંદ છે. બાકી આનંદ લેવા માટે પૈસા લઈને જશો ને જિંદગીમાં તોય ખરીદાય એવો નથી. જેને પ્રેમ મળી ગયો છે, જેને એકબીજા પ્રત્યે વિરોધ વેરઝેર નીકળી ગયું છે ને, એ જ આનંદ કરી શકે. બાકી આ દુનિયામાં આનંદ કરવા વાળા પૈસા વાળા હોય, ગોરીઓ કરીને હુવે છે, ઊંઘ નહીં આવતી. અડધી રાતનું સવારનું ટેન્શન, ગોરી કરે તો ઊંઘ આવે. આપણે મધ્યમ વર્ગના છે એટલે આપણને ઊંઘ આવી જાય, આપણે માપમે છે ને. એટલે પોતાના પતિને કીધું તમે હાથ ધોઈ આવો છો. અને હાથ ધોવા જાય એટલે પેલી આરસી જે પેલી દબાયેલી એ ખોલીને જોઈ લીધું. એટલે તારે આવું લાવવાનું હતું તો મને હું કા લાવી લો કે હવે એ આખી જિંદગી આરસી નથી જોયેલી, આરસી જોયેલી જ નથી. એટલે આ લોચો પડ્યો એટલે લવાનું ચાલુ કર્યું બુન, અને સીધો ઠોકાઈ મેલી ખવડાવવાનું રીજ્યું સીધું ઘેર.
પેલો પાછળ બૂમો પાડતો જ જાય, ઉભર વાતતા ઉભર વાતતા ઉભર. અરે મારે કશું નહીં ઉભરવું, સીધો ઘેર જો અને ઘેર જઈને બાને કે તમારે જો સોરાને બીજી આવી લાવવાની હતી મારી જોડે હું કા લગ્ન કરાયેલો. અને સ્વાભાવિક છે, કોક દીકરી આપણે ઘેર હોવું બનીને આવે ને એ કોઈના ઘરનું રમકડું નથી, અહીંથી જઈને બીજે વેચી દેવાનું. કેમ કે કોણ જે બાપ મોટી કરીને જે વરાયેલી હોય ને એને અનુભવ છે કે કેટલી કષ્ટ આપીને દીકરીઓનો ઉછેર કરેલો હોય. અને જો એને રડાવે ને એ વેદના બાપને જ ખબર હોય, બીજોને પડે નહીં. કેમ કે આપણે આપણી દીકરી પરણાવવાની હોય તો આપણે વિચારીએ છે હોવાર કે તઈ કેવું છે. એમના ઘેર એટલા નહીં, 10 જગ્યાએ જઈને પૂછીએ આજુબાજુ કે કેવું છે, અને પછી આપણે સગપન કરીએ છીએ. એટલે દરેકને દુઃખ લાગે છે, કેમ કે કારજાનો ટુકડો જે વરાયેલા છે એને અનુભવ છે. એટલે જ્યારે બાને કહ્યું કે આ તો જોવો ને બા મેરામજીલા બીજું લઈને આયા, કે બા એવું ના બને, મારો સોરો એવો છે નહીં. કે ના ના બા તમે ભૂલો સોલો જોવો. અને બાને આરસી આલ્યો તો હું આ લાઈ લાઈને મારી જેવી લાયો કે બા હોય આવો બાય નતું જોયું જિંદગી મેં. એટલે આવી દશા થાય આ જીવની. કેમ કે અનુભવ વગરનું બધું અધરું જ પડે. અંધારું હોય, અજવાળું હોય, લાઈટ હોય તો જ મજા આવે. આપણે લાઈટ છતાં ફટદી ના પડે, વેની લાય પોણી એમ કહેતો ફટદી લાવી દે, પણ અંધારું તો હોય તો અટવાવું જ પડે. ગુરુ વિના તને જ્ઞાન ના મળે એવું કીધું. ગુરુ વિના, ગુ એટલે અંધકાર ને રૂ કેટલો પ્રકાશ, બે શબ્દ જઈ લગન આ અંધારામથી અજવારામ, આ દેહના ભાવથી આત્માના ભાવમાં નહીં જઈ શકે ને તઈ લગન જીવ અંધારામ અટવાય છે. બોલીએ સદગુરુ મહારાજ. પછી જ્યારે દરેકે આયા, એક બીજો આયા ને છેલ્લે કબીર સાહેબ નો નંબર લાગ્યો. આવા કબીર સાહેબ નો નંબર લાગ્યો એટલે હોશિયાર હતા કબીર સાહેબ. કેમ કે એવા ચેલા બની ગયેલા ને ગુરુ નો સમજાવે એવા. એટલે સદગુરુ કહી જાય ને પરમ ગુરુ કરી બતાવે. ગુરુ કરતે પણ ચેલો આગળ વટે છે. એ કેમ કે અર્જુન કદાચ દ્રોણ કરતે પણ અર્જુન આગળ ગયેલો, એટલે તો એમને યુદ્ધમાં પણ એ થવું પડેલું. એમની જ વિદ્યા, એમનું જ જ્ઞાન. બાકી એવું નથી ખાલી ગુરુનું શાન મળી જાય ને જ્ઞાન કેટલું મેળવવું એ આપણા હાથની વાત છે, બીજા જોડે નથી. એની ખાલી સંતો શાન આપે છે, પણ એની પ્રગતિ કરવી ને જે મન કાયમ માટે એને જેને લગાડેલું રાખે ને એ જ્ઞાન પ્રાપ્ત થાય. બાકી જો વેચાતું લઈ લેવું હોય ને તો પૈસા વાળા લઈ લેતા, આપણો નંબર જ નહીં આવતો. એટલે કબીર સાહેબે જયારે એમનો નંબર લાગ્યો એટલે કીધું કે બોલો તમે હો ના માણસ તા અમે સાહેબ ને મોનીએ. તારે સાહેબ કેવો છે જોઈ લો છે. એટલે કબીર સાહેબે કીધું યુક્તિ કરીએ કે એક કામ કરજો, આ તમને રસોઈ આપું છું, રસો અને હોય ને મેં પરોવી દીજો, પછી આની વાત કેશ મેં તમને. હા સાહેબ આખો રસો આલે હોય મેં પરવવા કે મેરા આવે ખરો. આખી રાત કે સાહેબ પેલો વિચાર્યું કે મારા વાલો મેં આ પ્રજા ધંધે લગાડ દઉં, આજે મને રાજાને ધંધે લગાડી દીધો. રાજા વિચાર્યું, આખી રાત માથાકૂટ કરી પણ એને ઊંઘ જ નહીં આવી. કે બધોને મેં વર્ગાઈ દઉં, એની જગ્યાએ આજે મને નવું વર્ગાઈને જો આવ્યો. એટલે આખી રાત ઊંઘ ના આવીને વિચાર્યું કે આનો, એટલે કીધું કે તમારે પૂરવાનું તા કે પેલા છે ને જો દવડો પરવાઈ જાય તો વાંધો નથી, જો ના પરવાય તો આ બધાને જે પૂરેલા છે ને એમને બધાને છોડ દેજો. એટલે બધો રાજા વિચાર્યું કે આ વાત બનેવી નહીં, આને કાઢવા જ પડે. કેમ કે ભાઈ મોટા કુહાડા નહીં કાપે, લોખંડ કાપે છે નહીં ભાઈ, વાતો જેની કોઈ હરિજન વિરીલે જોની, કોઈ સંત વિરીલે જોની, આ વાતો છે જેની વાત જાણવા માટે જેના બનવું પડે. મોટી ઓખો વાળા બને કોઈ દાડ બનાતું નથી. મને જીનો જીનો નાદ સંભળાય ગુરુજી મારા, અરે મોટો વગાડેથી હોય અવાજ નહીં આવતો. એટલે જીનો કદાચ નાંદને જો કદાચ છેક નાભી સુધી પહોંચાડવો હોય ને તો એને જીના બનવું પડે, તો જ એનો અનુભવ થાય એવો છે. એટલે આટલું કઈ પેલો વિચાર્યું, નક્કી કરી લીધું. કેમ કે
શબ્દ વાગી ગયો, રાજાને શબ્દ વાગી ગયો, આના કઈક છે, આ કઈક જ્ઞાની પુરુષ છે એમ, કે આને મારે જરૂર, આને મારે મળવું છે, નક્કી થઈ ગયું. કેમ કે સંત ચટકો લાગ્યા વિના રીજે ક્યોથી કીર્તાર, ઈયર મોથી ભમરી બને નરને કેટલી વાર. બાચી 80 વર્ષ હોય ચટકા નહીં વાગતા, વાગી જાય ને વાગી જાય, જેને વાગી જાય તો પલમે પીર હોય થઈ ગયા. બાચી આખી જિંદગી ફર્યા ને હંગાત. તો એ વિક્રમદાસ બાપુ કહેતા ઘણી વાર કે જેંગોડો બાવલામ રે પણ દૂધ નહીં પીધું, લોહી પીધું, એની કળા ના જોની. તેમ આપણે ભજનની અંદર અડીને રહેતા હોય, પણ જો કદાચ આપણા જીવનમાં દૂધથી ન્યારા જવાય ને તો આપણે વિચારવા જેવું છે. એટલે દૂધ હંમેશા પી લેજો, કેમ કે આટલો મોંઘો અવતાર છે, ઘણો કિંમતી છે, ખરીદાય ને એટલો કિંમતી છે. મનુષ્ય અવતાર એટલે આટલી જ મટી, આટલી જ મૂર્તિ એટલી મહામૂલ્યવાન બનાવી છે કે આ ધરતી ઉપર ગમે એવું મોટું પ્રાણી હોય ને એનો નો ક્લાસ. ભગવાન જેવું રૂપ બનાવીને આલ દીધું, લે જા વાપરજો, તને વાપરતા આવડતા. બાકી આગળ અમારા મનુષ્ય વાણીની અંદર કહેતા ના આવે મનખો વારંવાર, પણ જો કદાચ એની કરણી જો સારી થઈ જાય ને, અમારા આપણે સનાભાઈ એટલી મસ્ત મીઠી વાણી બોલ્યા, મધુર વાણીથી, તો એમને પાછા આમંત્રણ હું કાના હાલે, હાલે પાછા બોલાવે, કેમ કે જરૂર છે. એટલે કદાચ આવો કિંમતી રત્ન જો આવો દેહ જતો રહે ને, એવું કાર્ય નહીં કરતા. બને તેટલા થોડો થોડો સમય જો હશે એનો હિસાબ નથી રહ્યો. જે જતી રહી જિંદગી છે એ બાકી ચોખ્ખી ભાષા જવાની, એનું નામ જવાની છે. જવાની એનું નામ જવાની, આ રહેવાની જ નહીં, ઊભી નહીં રહેવાની, સરકી જ જવાની. બાજુ કોઈને ઘેડિયા થવું ગમે છે, કોઈને હજુ બધો હોલ મહિને હોલ વરહના થવું ગમે છે, પણ નહીં ગમતું. પોતાનું મોઢું પોતાને નહીં ગમવાનું, એવું થી જોવાનું છે. આ એક દાડે આપણું જ શરીર, આપણી જ કાયા આપણને ના ગમે એવું થી જોવાનું છે. પણ આ તો બદલાય. અર્જુન જે વસ્તુ બદલાય એની પર ભરોસો રાખતો નહીં, પણ આટલી મટ્ટી મહામૂલ્યવાન છે, આ કિંમતી મટ્ટી છે. બાકી આ એક દાડે પડી જવાની છે. પણ જો મનુષ્યનું કિંમત કરીને જો જીવન જીવે તા કઈક જીવ્યા જોણાય. બાકી માનવનો જન્મે તારે સોરો ને સોરી જ કે, માણસ કોઈ કહેતો નથી. અને પછી કોકનો સોરો, પછી કદાચ કોક આગળ જાય તો કોકનો ભય થાય, કોકનો બનેવી થાય, કોકનો ફુવાઈ થાય, પણ માનવ બનવાનું ચૂકી જાય. માનવ તો ક્યારે કોઈ સંતોનો, કોઈ સદગુરુનો સંગ મળી જાય તે દાડે માનવ બને. અને ત્યાં જ સંતો કીધું વાણીની અંદર, એક વાણી બોલાઈ, હરે માનવ દેવ બની જાય સંતો ના સંગમાં, હે માનવ દેવ બની જાય સંતો ના સંગમાં, એ સંતો ના સંગમાં ભક્તિ ના રંગમાં, એ સંતો ના સંગમાં ભક્તિ ના રંગમાં, પાપી પાવન થઈ જાય સંતો ના સંગમાં, વાલિયાને રંગ લાગ્યો નારદ મુનિનો, એ વાલિયાને રંગ લાગ્યો નારદ મુનિનો, ચોર ઋષિ બની જાય સંતો ના સંગમાં, હે ચોર ઋષિ બની જાય સંતો ના સંગમાં, હે માનવ દેવ બની જાય સંતો ના સંગમાં, ચલને રંગ લાગ્યો સતી તોરલનો, ચલને રંગ લાગ્યો સતી તોરલનો,
પાપી પાવન થઈ જાય સંતોના સંગમાં, હે પાપી પાવન થઈ જાય સંતોના સંગમાં, હે માનવ દેવ બની જાય સંતોના સંગમાં, સંતોના સંગમાં, હે સંતોના સંગમાં. એટલે કબીર સાહેબને એવો ભાવ જાગ્યો, હવે મારે એ જ સંતનું દર્શન કરવા જવું છે. ને જ્યારે પ્રધાનને આગળ કર્યા અને જ્યારે રાજા નીકળે એટલે રથ ઘોડા બધું જાય પાછળ. ઊભી શેરીની અંદર ચાલતા ચાલતા રસ્તાની અંદર ગયા એટલે સાહેબે જોયું કે મારો વાલો આજે કાલનો શબ્દ છે, આજે આને જગાડીને જે મારી બાજુ આવી રહ્યો છે આવ્યો. એટલે સાહેબે જે મરેલું ઊંટ હતું ને એને લાઈન શેરીની અંદર મુકાઈ દીધું. હવે જઈ રસ્તો ચાલુ હોય ને એ જગ્યા રસ્તો બંધ થાય ને રાજા આવે તો કેવું દશા થાય. એવડે મોદી સાહેબ આવતા હોય ને રસ્તો લોક થઈ જાય તો એમને એવું લાગે ને હું છે આ પ્રશ્ન બધો. એટલે રાજાએ કીધું કે જોવા જા પ્રધાન કે આ હોની ભીડ છે. એટલે કીધું તઈજીને જોવે ત્યારે ઊંટ મરેલો હતો. એટલે સાહેબને તઈજી પ્રધાને પાછો વળીને જઈને કીધું કે સાહેબ એ જગ્યા ઉપર બીચ में ऊंट मर के पड़ा है. એટલે સાહેબ જોવા ગયા કે ચલ એ ऊंट को बोलो बीच में नहीं मरने का. રાજા આવું કીધું એ ऊंट ने को વચ્ચે મરે નહીં, એને જો બાજુ में જીન મરે. આવા આવું બને ખરું પ્રભુ. આવી સંદેશો એવો વળતો કરાવડાયો સાહેબે પેલા રાજાએ कि यो करायो कि ऊंट को बोलो बीच में नहीं मरने का, मरने के हो तो बाजू में जाकर मरे, अही नहीं मरे वच्चे नहीं मरे ने जो साइड में जीन मरे. એટલે કીધું કે રાજા સાહેબ ये ऐसा नहीं हो सकता, ये बने नहीं એવું. એટલે રાજા ઉતરીને જાતે જ્યાં અને જઈને જુએ કે મરેલો ऊंट પડેલો. અને પ્રધાનને કીધું કે तुम बोलता है ऊंट मर गया, उसका मुख ऐसा है, होठ ऐसा है, आंख ऐसी है, कान ऐसा है, नाक ऐसा है, पूरा शरीर ऐसा है, तो मरा ये क्या? ये सवाल છે. મરી હું છું અમેથી અને હોય વિચારવા જેવું છે. મરી મરીને હું જીવે જીવીને મર. સાહેબ એવું કીધું મરી મરીને હું જીવે જીવીને મર, જીવી જીવીને હું મરે મરીને જીવે. એમ જે જીવતે જીવે મરે ને એ શાંતિ અખંડ આનંદ એ કરે. जो सुख पायो राम भजन में वो सुख नहीं अमीरी नी मोही. એટલે જહાપણા ऐसे नहीं हो सकता. એને એવું કીધું કે આમેથી પ્રાણ ચલાઈ ગયો એવું કીધું તાકે આ ઊંટ આને મરી ગયો કહેતા કે હા મરી ગયો કે એ તો ઊંટને હોય બને, ગધેડોને હોય બને, કૂતરોને હોય બને અને જહાપણા આપણું હોય બનશે એમ એવું કીધું ને. એમને એટલો નહીં આપણું હોય બનવાનું છે. આ સાચું ને પ્રભુ? ઊંટને એટલો ને આપણું હોય એક દાડા બનવાનું છે. એટલે 4 दिन की चांदनी फिर अंधेरी रात અજવાળું છે ત્યાં લગન ઘણા આનંદથી જીવી લેજો. ભલે સંપત્તિ આગી પાછી હોય કોઈ ટેન્શન નહીં લેવાનું. પણ જે પ્રેમ કરીને જાય ને એકબીજા પ્રત્યે પ્રેમ ભાવથી જીવન જીવે ને એને જ માણસ યાદ કરે. ગયા પછી પણ યાદ કરે, ફર્યું પણ યાદ કરે, ગોમ પણ યાદ કરે. બાકી જો વિચિત્ર જીવન જ્યાં હોય એને ગણાય કે છે જો તઈથી આગળ જો પાછો આવતો ને. કેમ કે ફરિયાની અંદર જે કદાચ કલેશ કરાયો હોય, ફરિયાની અંદર એકબીજા પ્રત્યે વેરભાવ રાખતો હોય, કોકનો બગાડતા હોય તો કોઈને ગમે એવું નથી. જે કદાચ નથી એમની મૂર્તિઓ મેલીને પૂજીએ છે સાહેબ, નથી એની આપણે ફરીએ ને તોય કદાચ ના ગમતો હોય તો એ જીવન કેટલું વિચિત્ર કહેવાય. જે નથી જે વ્યક્તિ એની મૂર્તિઓ બનીને પૂજાય છે અને મેલે છે, પણ આપણે કદાચ હોઈએ તોય આપણને કદાચ જોયેલું કોકને ના ગમે તો એ જીવન બહુ ભારે કહેવાય. એટલે પ્રધાનને પૂછ્યું ઉસમે સે કુછ લે ગયા? આ ઊંટ મરી ગયો કશું લીધો? તાકે ના હોય ની અની જેટલું નહીં લઈ ગયા.
અને આપણે હોય એવું છે હોય નહીં, અને જેટલું હોય ફેરફાર થાય એવું નંબરે, પણ આવું કંઈક કરેલું હશે ને એટલું આગળ આવશે. બાકી ગૌરીનો દોન અમાર મર્દેંગનો ભજનોમ ગવાય નહીં, ગૌરીનો દોન દીધો હોય તો એ પછી આગળ જશ્યો, પણ હોય તો પછી કદાચ ગાયન હોય ડેંગાટ્યો હોય તો હું વાત સાચી ખોટી વાત છે. કદાચ ઘરવાળી પાવાગઢ જ્યાં હોય ને તો ચોનલો કરે ને ડોળો હોય ખવડાવે ને ગિરીશભાઈ, અને પગે હોય લાગી લે, અને ઘરવાળી જો છૂટી જાય ને તો ચાલુ મારવાનો નિરાગ આવે તો બોંધીને મારે. ઘરવાળી જુદી છે પેલી કેવી, એટલે વિચારવા જેવું છે. બહાર જે ગંગાજી નાવા જરૂર ના પાડી આગળ વાણીની અંદર કે ગંગાજી નહીં તારા ઘટમાં નાવા જેવું છે. આ દીવો પણ પ્રકાશ એ જ કહી રહ્યો છે, જેવો અહીં પડ્યો છે ને એવો તારામ પડ્યો છે એટલો પ્રકાશ. પણ એ અજવારે જીવન જીવીએ તો, અને એ વિશ્વાસે જીવન જીવીએ તો, એટલે રાજાને નક્કી થઈ ગયું કે આ જે મને જગાડનારો છે ને, રાજાએ નક્કી મારે રાજપાટ છોડી દીધું સાહેબ, અને સીધો કબીર સાહેબના હલો 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 અને સીધા કબીર સાહેબના ચરણમાં જા અને બધું રાજપાટ મૂકી દીધું. આપણે એટલું બધું ઘર બાર માં રહેજો, પણ ભજન ભાવ કરજો, ભક્તિ કરો ને હોર જોડતા રહીને હોય કરાય, કદાચ લુગડો ધોતા ધોતા હોય ભજન કરાય, અને કદાચ દુકાન में બેઠા બેઠા હોય ભજન કરાય. પણ જેને કરવું છે એને ભજનને કઈ મંજીરો લઈને બેહ્યું નહીં. જેનું મન ભજનની અંદર વાર દીધું છે ને, જેના વિચારો ભગવાન में વરી ગયા એ હલ્લાકડું લઈને જાય તો એ ભજન કરે ને કરે ને. એક જ નાની વાની બોલી આગળ આપી દે, પછી પ્રસાદનું પણ થોડી વાર પછી એનું પણ આયોજન કરશું. બોલીએ સદગુરુ મહારાજ કી જય. હર જાય છે માનવ દેહ અવતાર રે જીવનડા, આવો રે અવસર ફરી ના મળે. હા સાથે સદગુરુ ના લેજો સગાત રે જીવનડા, આવો રે અવસર ફરી ના મળે. જાય છે માનવ દેહ અવતાર રે જીવનડા, વારે રે વારે અવસર ના મળે. સામોરે માયા માયા અવસર જાય છે. હે જીવડા મોરે માયા માયા અવસર જાય છે. માટે સતની કરી લે કમાયા રે જીવલડા, આવો રે અવસર ફરી ના મળે. માટે સતની કરી લે કમાયા રે જીવલડા, આવો રે અવસર ફરી ના મળે. નિજ ભક્તિ વિનાનો અવસર જાય છે. હે નિજ
હે યારો યારો છે ભવ તરવાનો જીવલડા આવો રે અવસર પરિણામ મળે મનને મળી લો હરિના રે નામથી હે મનને મળી લો હરિના રે નામથી હે સાથે લઈ લે આત્માનું જ્ઞાન રે જીવલડા આવો રે અવસર પરિણામ મળે સાચા સદગુરુ કરી ઘર જાનતો હે સાચા સદગુરુ કરી ઘર જાનતો હે લેજો સત્ય સબજનો સાર રે જીવલડા આવો રે અવસર પરિણામ મળે હે સદગુરુ ચરણે પરસોત્તમ બોલ્યા સદગુરુ મળ્યા ને પડ્યા ધારા જીવલડા આવો રે અવસર પરિણામ મળે હલો ઓ મારા માયલ ગુણ રે મારા ગુરુ ગુના ગુણ તો ગણા હે ગુરુજી મારા ગુરુ મારા દેવળ રે ગુરુજી મારા દેવલા અને ગુરુજી મારા ઓ મારા માય ગુણ રે મારા ગુરુજીના ગુણ તો ગણા ગુરુ મારા ગંગા રે ગુરુજી મારા ગોમતી અને ગુરુજી મારા
બોલીએ સદગુરુ મહારાજ. કદાચ મારા બોલવામાં વિવેક ના હોય તે બદલ કદાચ કોઈને કોઈ શબ્દ આઘાત લાગ્યો તે બદલ માફ કરજો. અને આટલું કઈ મારી વાણીને વિરામ આપું છું. બોલીએ સત્ય સનાતન નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ. હવે આગળ બાપુને પણ આપશું.